આગળ વાત વડોદરાની કરીએ તો વડોદરામાં તબીબો ડેન્ગ્યુના શિકાર બન્યા છે। બરોડા મેડિકલ કોલેજના તબીબોને ડેન્ગ્યુ થયો। 15થી વધુ રેસિડેન્ટ ડોક્ટરો ડેન્ગ્યુની ઝપેટમાં આવ્યા છે। ત્યારે કોલેજમાં પાણી ભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે। ત્યારે પાલિકાએ ફોગિંગ દવા છાંટવાની કામગીરી કરી છે। વડોદરા તબીબો જ ડેન્ગ્યુના શિકાર બન્યા છે। ત્યારે મહત્વનું છે કે અન્ય નાગરિકો પણ ડેન્ગ્યુના શિકાર બને તેવી શક્યતાઓ છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કૃણાલ શર્મા જોડાયા છે આપણી સાથે। કૃણાલ, શું સ્થિતિ છે જ્યારે ડોક્ટરો કે જે પેશન્ટની મદદ કરી શકે છે તે ખુદ જ અત્યારે ડેન્ગ્યુની ચપેટમાં છે? વડોદરામાં ડેન્ગ્યુના કેસો રોજબરોજ વધતા જઈ રહ્યા છે, પરંતુ જે દર્દીઓની સારવાર કરતા હોય તે તબીબો જ હવે ડેન્ગ્યુનો ભોગ બન્યા છે। વડોદરાની સૌથી મોટી સરકારી હોસ્પિટલ એસએસજી હોસ્પિટલના 15 જેટલા રેસિડેન્ટ તબીબો ડેન્ગ્યુના ભોગ બન્યા છે, જેમાંથી 10 જેટલા તબીબોએ એસએસજી હોસ્પિટલમાં જે સારવાર લીધી છે, કારણ કે આમાં પ્લેટલેટ ઘટી જતા હોય છે। અન્ય જે 5 તબીબો છે તેમના વતનની વાટ પકડી છે। જોકે આ ડેન્ગ્યુના કેસ વધતા પાલિકા દ્વારા પણ ત્યાં ફોગિંગ અને દવાઓ છાંટવામાં આવી છે અને હાલમાં જ જે મેડિકલ કોલેજ પાસેનું મેડિકલ સ્ટોર છે તે તોડીને જે અન્ય બિલ્ડિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે ત્યાં પાણી ભરાયેલા હતા અને તેના કારણે આ ડેન્ગ્યુના કેસ વધ્યું હોવાનું પણ સામે આવ્યું। આભાર કૃણાલ સમગ્ર માહિતી બદલ।